તરફ રાજકોટમાં એસઆઈઆરની કામગીરી મુદ્દે કોંગ્રેસનો મોરચો કોંગ્રેસ આગેવાનો અને કલેક્ટર વચ્ચે બોલાચાલી થઈ છે। કલેક્ટરે શિસ્તમાં રહીને રજૂઆત કરવા ટકોર કરી છે। મંજૂરી વગર મોટી સંખ્યામાં લોકો ચેમ્બરમાં પ્રવેશતા કલેક્ટર ગુસ્સે થયા। કચેરીમાં પ્રવેશ માટે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। एकदम गेट खोलीने बधा अंदर આવી જવાનો એટલીસ્ટ એ કોઈ ઓફિસની સેન્સિટિવ હોય છે કે આપ 2 મિનિટ વેટ કરો, પૂછી લો અને પછી એન્ટર થાઓ। ડાયરેક્ટલી આમ એન્ટર કરી જાઓ છો, આ કોઈ નહીં ધીસ ઇઝ રોંગ। નહીં જવાબદાર વ્યક્તિની વાત નથી। તમે કલેક્ટરનો ચેમ્બર આમ પોતાની રીતે દરવાજો ખોલીને નહીં ઘૂસી શકો। નહીં સર, નો જ ઘૂસી શકે એ વાત અને એ જેવી પરિસ્થિતિ એવી થઈ। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે ભાજપના લોકો દ્વારા ખોટી અરજીઓ કરી હયાત મતદારોના નામ કમી કરવા અરજીઓ કરવામાં આવી છે। ખોટી અરજીઓ કરનારા સામે પગલાં લેવા કોંગ્રેસે માગણી કરી છે। જે ફોર્મ નંબર 7 ખોટા ભરાણા છે એમાં સિગ્નેચર કોની છે, ફોરેન્સિક થવું જોઈએ। પ્રિન્ટેડ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી આવ્યા છે, તો એ ફોર્મ છપાઈને આવ્યા છે, ક્યાં પ્રેસમાં છપાણા એ પણ એમની પણ ક્યાંક ને ક્યાંક આગળ તપાસ થવી જોઈએ। જે દોષિત અધિકારીઓ હોય, જે દોષિત લોકોએ આ ફોર્મ ભર્યા હોય, લોકશાહીને બચાવવા, બંધારણને બચાવવા એના ઉપર પગલાં લેવા અત્યંત જરૂરી છે। એટલે મેં કલેક્ટરશ્રીને એગ્રેસિવ આજે રજૂઆત કરેલી છે।